આ ભાગદોડવાળા જમાનામાં 1 કલાકનો એપિસોડ જોવાનો સમય નથી મળતો. હા, અમે તમારી માટે લઈને આવ્યા છીએ શોર્ટ્સ ક્લિપ. યોર્સ પોડકાસ્ટ ગુજરાતી શોર્ટ્સ ક્લિપ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. આટલું સારું સમજાવી શકો છો. મોટિવેશનલ સ્પીકર બનવું હતું તો લેખક કેમ બન્યા? નહીં મોટિવેશનલ સ્પીકર તો નહીં બનો. આઈ હેવ વેરી લાઈક હાર્શ કોર્નર ફોર ધેમ. લોકોને સોફ્ટ કોર્નર હોય જે લોકો ગમતા હોય એના માટે. મને ઓછા ગમે છે મોટિવેશનલ સ્પીકર્સ, એટલે મારા થોડું હાર્શ કોર્નર છે. તો આ સવાલનો કાઉન્ટર છે લાઈક કે એટલે લેખક જ બનવું હતું? લેખક પણ નહોતું બનવું. આઈ જસ્ટ વોન્ટેડ ટુ બી ઇન આર્ટ્સ. આર્ટની અંદર રહીને કંઈક થાય ને, એ જ એક લાઈફનો ગોલ હતો. વોન્ટેડ ટુ બી અ સિંગર ફર્સ્ટ, કે મારા અંકલ હતા છે આઈ મીન, અને હી યુઝ ટુ રિયાઝ જ્યારે હું નાનો હતો ત્યારે. ને એમને જોઈને એવું થતું કે યાર લાઈક આવું કંઈક કરીએ, આવું કંઈક બનવું છે. તો એ મ્યુઝિકલ જર્નીથી કંઈક શરૂઆત થઈ. એ તો સિંગર ના બન્યા એમની લાઈફમાં, લાઈક પણ એમનું જે ડેડિકેશન છે આર્ટ માટેનું, કે પસંદગી માટેનું, ચોઇસીસ અલ્ટિમેટલી, તો ત્યાં મજા આવવા લાગી. દેન આઈ એક્સપ્લોર્ડ ડાન્સ ઓલ્સો થોડું. પછી એવું થયું કે યાર કેવું છે કે મ્યુઝિકમાં ઉપરનો સ નહીં લાગી રહ્યો, ડાન્સમાં 3.5ની સ્પીડનો ડાન્સ આપણાથી નહીં થઈ રહ્યો, તો કરું શું? સો કોલેજમાં આવ્યા, અને કોલેજમાં એવું હતું કે એન્જિનિયરિંગ કર્યું મેં. ને ત્યાં સુધીમાં કેવું હતું કે આઈ યુઝ ટુ ડુ મિમિક. 20 જેટલા હીરોની મિમિક થતી, સિંગર્સની મિમિક થતી. તો મિમિકમાંથી એક્ટિંગનો રસ જાગતો સ્વાભાવિકપણે. હવે કરવી છે એક્ટિંગ, પણ સ્ક્રિપ્ટ નથી. ઓકે. અને એ ખબર પણ નથી કે કયા રાઇટર પાસેથી સ્ક્રિપ્ટના રાઇટ્સ લેવાના હોય. કે મારે આ કરવી છે. હા, આ કરવી છે એક્ઝેક્ટલી. ઓકે. સો આઈ સ્ટાર્ટેડ રાઇટિંગ ફોર દેટ. એમાં ગીતો લખતો થયો, એમાં જ સ્ક્રિપ્ટ્સ લખતો થયો. 1-2 મિમિક્રીની સ્ક્રિપ્ટ્સ મેં મારી બનાવી હતી, જેને મને લાઈક કોલેજમાં અને સ્કૂલમાં ને એમાં આઈ ગોટ લોટ ઓફ ફેમ. ગુજરાતીમાં કેવી સિક્કો પાડી દીધો હશે. સિક્કો પાડી દીધો એકદમ, ચાંસા થઈ ગયા. સો એ મજા હતી. સો કોલેજમાં પછી કેવું કે because I wanted to do acting, I wrote the scripts. Okay. And I directed plays. તો એ શું છે કે એ જર્ની છે તમારી લાઈફની. આર્ટને તમે કેવી રીતે આર્ટિક્યુલેટ કરી રહ્યા છો અલગ અલગ મીડિયમમાં. અને મને રિયલાઇઝ થયું કે યાર જે મજા છે અલગ અલગ વસ્તુઓને એક્સપ્લોર કરવાની, દેટ્સ ઇન્ક્રેડિબલ. અને એની અંદર પછી બીકોઝ આઈ બિલોંગ ટુ વેરી મિડલ ક્લાસ ફેમિલી, તો તને ખબર છે કે આપણે કેવું હોય કે મિડલ ક્લાસ લોકોને બહુ અલાઉન્સ નથી દરેક વસ્તુ કરવાનું. આપણા સપનાઓ ફિક્સ હોય છે. નહીં, સપનાઓ ફિક્સ નથી, પણ સપનાઓ પૂરા કરવા માટેની જે શરતો છે બહુ વધારે છે, એટલે ફિક્સ લાગે આપણને, રાઈટ? સો એક્ટિંગમાં એક વખત મેં કોલેજના ફર્સ્ટ યરમાં અમારા ત્યાં પોસ્ટર લાગ્યું હતું કોલેજમાં, અને મેં એનું નામ કહી શકો? સીકે પીઠાવાલા, સુરતમાં જ, એન્જિનિયરિંગ. એન્ડ તો પીઠાવાલામાં હતા ત્યારે એક પોસ્ટર લાગ્યું હતું. તો બારડોલીના કોઈ ડિરેક્ટર હતા અને એ ફિલ્મ બનાવી રહ્યા હતા, કોલેજના રંગીન દિવસો. એન્ડ મેં ફોન કર્યો, મારે એક્ટિંગ કરવી હતી એટલા માટે. તો એમને કહ્યું કે એક્ટિંગ માટે તો એવું છે કે 42,000નો એક અમે વર્કશોપ કરાવશું, અને પછી જો એ વર્કશોપમાં તમે કંઈક સારું કરો તો અમે તમને ફિલ્મમાં લઈએ. આટલા તો પપ્પા નહીં આપે, ચોખ્ખી વસ્તુ છે. મેં કીધું, તો ત્યારે મેં એમને એક લાઈક સામે કાઉન્ટર આપ્યું કે હું છે ને લખું પણ છું, ગીતો લખું છું, ડાયલોગ્સ લખું છું, તો જો તમને ઇન્ટરેસ્ટ હોય તો મારી એક મીટિંગ કરાવો તમારી ટીમ સાથે, ડિરેક્ટર સાથે. હા, એક્ઝેક્ટલી. મેં બહુ ફ્લુકમાં વાત કરી હતી, કોલેજના ફર્સ્ટ યરની વાત છે. સો એમને હા પાડી. એમને કહ્યું કે વાંધો નહીં, અમારા ડિરેક્ટર હમણાં દિલ્હી છે, 2 મહિના પછી આવે, પછી તમને મળાવીએ અને પ્રોસેસ કરીએ. સો 2 મહિના પછી અમે મળ્યા. મેં એ ફિલ્મના 6 ગીતો લખ્યા, એની બેઝિક ટ્યુન કમ્પોઝ કરી. એ ફિલ્મ ના બની, પણ એ જે પ્રોસેસ હતી ને એમાં મને મારું પોટેન્શિયલ ખબર પડી. તમે કમ્પોઝર પણ છો? નો, આઈ એમ નોટ, બટ લાઈક વેન યુ ડોન્ટ નો એનીથિંગ, યુ નો એવરીથિંગ. વાવ.
ક્યાં વાત હે, સો ક્યાં ધ વાત હે. પોઈન્ટ ઇઝ કે તમને કોઈ હજુ ફિક્સ મથાળું નથી આપ્યું હા હા હા. વોટ એક્ઝેક્ટલી યુ આર. તો શું છે કે યુ વોન્ટ ટુ ડુ એવરીથિંગ. હું આઈ શું વોઝ છું જસ્ટ એ મને કહો નહીં, હું શું છું એ હું જાણી લઈશ. જાણી લઈશ. વાહ, એક્ઝેક્ટલી. ક્યાં વાત હે. એન્ડ આઈ વોઝ વેરી એન્થુ. આઈ એમ વેરી એન્થુ ગાય. તો મને આઈ લવ ટુ રિસર્ચ. હમ. મને દરેક વસ્તુની એક છેલ્લી નસ શું છે ત્યાં સુધી જવું ગમે છે. હમ. તો એ પ્રોસેસમાં એ ફિલ્મનું મ્યુઝિક કરવાના હતા શબ્બીર કુમાર જે સિંગર હતા, એમનો દીકરો જે આર રહેમાનના અસિસ્ટન્ટ હતા. એ ફિલ્મ ના બની. એ ટાઈમે રિયલાઇઝ થયું કે યાર ઘણું બધું છે જે હું એક્સપ્લોર કરી શકું છું, ઘણું બધું છે જે મેં હજુ કર્યું નથી. અને પછી એ જર્નીમાં રાઇટિંગ એવી રીતે આવ્યું કે એક્ટિંગમાં પેલાએ કીધું કે બહુ ખર્ચો છે અને એની સામે ત્યારે કંઈ ગુજરાતી ફિલ્મો પણ એટલી બનતી નહોતી ને બિકોઝ આપણે તો ઇકોનોમી પણ સાચવવી હતી આપણી લાઈફની. તો નક્કી કર્યું કે એક્ટિંગમાં લાગે છે આટલા રૂપિયા, સિંગિંગમાં લાગે છે આટલું, બીજી મહેનત કે રોજ ક્લાસ જાઓ, આ વગર ફલાણું એક્સેટ્રા એક્સેટ્રા એક્સેટ્રા. ડિરેક્શનમાં એવું છે કે ડિરેક્ટરને તો હજુ ઘણા વર્ષો લાગી જાય ટુ બીકમ અ ડિરેક્ટર. બરાબર છે. થિયેટર ગ્રુપ્સમાં બી હું ગયો હતો અને ત્યાં મને રિયલાઇઝ થયું કે હું જે એજમાં છું કે હું જે સ્ટેજમાં છું એમની નજરમાં ઓકે, એ તો એ મને ખાલી સ્પોટનું કામ આપશે અને મને એ સેટ નહોતું થતું. લાઈક મને એવું થયું કે હું વિચાર લઈને આવું છું. આઈ કાન્ટ જસ્ટ ગો અને હું તમારા માટે ચા લઈને આવું. આઈ એમ કમિંગ વિથ અ થોટ. તો પછી એ તો લાઈક યુ નો ઇધર એ ડિસ્કસ થવો જોઈએ. એક મિનિટ, તો મંથન એવું ન થઈ શકે કે મને એવું લાગે છે કે થિયેટરમાં જે શરૂઆત કરે છે તો શરૂઆતમાં બેક સ્ટેજ તો લોકો કરે છે, પણ આ કદાચ તમને ખબર હતી કે હા. અમારે નથી જ કરવાનું. નથી કરવાનું. આઈ એમ વેરી, મને એનાથી કોઈ પ્રોબ્લેમ નથી. સી, બેક સ્ટેજ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ વર્ક. હા, આઈ એમ નોટ ડિનાઇંગ દેટ. હમ. અને આઈ રિસ્પેક્ટ ધોઝ હુ હા, ડઝ, હા. રાઈટ. અને હું મારા પ્રોજેક્ટ જે પણ હોય એમાં હું બધી આખી ટીમ જોડે એવી રીતે જ રહું જ્યારે હું બેસ્ટ જ કરી રહ્યો છું. જો હું કદાચ રાઇટર હોઉં કે એક્ટર હોઉં, બરાબર છે, આઈ લવ ટુ બી લાઈક દેટ. બટ મને એના કરતાં વધારે ખબર હતી કે મારું સ્ટેજ ક્યાં છે, મારું સ્થાન ક્યાં છે. તમને તમારી ખબર હતી. હા, કે હું વિચાર લઈને આવ્યો છું ને, એક્ઝેક્ટલી. રાઈટ. સો આઈ ડિઝર્વ સમથિંગ એલ્સ. અને એટલે એ પ્રોસેસની અંદર એવું હતું કે રાઇટર બનવા માટે યુ નીડ વન પેન એન્ડ પેપર. કોઈ ખર્ચો નહીં, ઇકોનોમિકલ ધંધો. બેસિક્સ એટલી જરૂરિયાત હોય છે ખાલી. એક્ઝેક્ટલી, વાહ. રાઈટ. આપણી મિલ તો આપણા મગજમાં જ છે. સો એ રીતે લાઈક યુ નો આવા થોટ્સથી જ શરૂઆત થઈ હતી. અને આ મતલબ નોટ બિકોઝ જસ્ટ હું ઇન્ટરવ્યૂમાં કહેવા માટે કહી રહ્યો, આ મેં આવું જ જીવ્યું છે અત્યાર સુધી.